કે જો રાજનીતિની અંદર તમારી સાથે પણ કોઈની તસવીર હોઈ શકે, મારી સાથે પણ કોઈની તસવીર હોઈ શકે, કોઈ બીજા સાથે પણ તસવીર હોઈ શકે, મારી ને તમારી પણ કોઈ પોલીસવાળા સાથે તસવીર હોઈ શકે, આવું હોય છે. પણ સવાલ એ છે કે આ વ્યક્તિ પોતે પોસ્ટ કરે છે, જેને હુમલો કર્યો છે ને એને પોતે પોસ્ટ કરેલી તસવીર છે હેમંત ખવા સાથેની, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે નાસ્તો કરતા હોય એવું. હું એટલે આ પૂછું છું. તમે કોંગ્રેસ પર આરોપ લગાવો છો, કોંગ્રેસનો કાર્યકર્તા છે, પણ તમારા નેતા સાથેની એની તસવીરવાળી પોસ્ટ પણ તો છે ને 2023ની. એ તો જે તે વખતે કોંગ્રેસમાં હતા હેમંત ખવા, આ ભાઈ કોંગ્રેસ વાળો છે તો હશે જૂનો કોઈ ફોટો અને જૂની કોઈ વાત હશે, એ સમય લખ્યું હશે. પણ એ પોસ્ટ 2023ની છે ગોપાલભાઈ, 2023ની. આ તો 2023ની પોસ્ટ નહીં હોય મારા ખ્યાલથી, મારા ધ્યાનમાં નથી, પણ હોય તો બી જે માણસ કોંગ્રેસમાં પાર્ટીમાં પહેલા હતા હેમંત ખવા, તો સ્વાભાવિક છે જૂનો સંબંધ એમનો હોઈ શકે, ક્યારેક બેઠા હોય, મળ્યા હોય, ક્યારેક નાસ્તો કર્યો હોય, તો સ્વાભાવિક છે. એવી રીતે તો બધા નેતાઓની બધા જ પ્રકારના માણસો સાથે ફોટા જોવા મળશે. પણ આ માણસ અત્યારે આવ્યો ત્યારે એને પોલીસે પ્રોટેક્શન કેમ આપ્યું? મૂળ પ્રશ્ન એ છે ને. હેમંત ખવાના કહેવાથી તો નહીં આપ્યું હોય, ભાજપ વાળાના કહેવાથી જ આપ્યું હશે. કોંગ્રેસે મોકલ્યો અને ભાજપે પોલીસનું પ્રોટેક્શન આપ્યું. આ ગઈકાલની ઘટના છે. એટલે કોંગ્રેસ ભાજપ બંને રઘવાયા થયા છે, આમ આદમી પાર્ટીને રોકવા ઈચ્છે છે, પણ આવું કઈ શક્ય નથી, રોકાશે નહીં.